આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનો જન્મદિવસ પણ હતો. નવા વર્ષના દિવસે અમિતભાઈ શાહનો જન્મદિવસ હતો અને અનેક સેવાકીય પ્રવૃત્તિ તેમના સમર્થકોએ કરી. પણ આ તમામની વચ્ચે હર્ષ સંઘવીની આ પ્રવૃત્તિની સૌથી વધુ ચર્ચા પણ છે અને સૌથી વધુ આવકાર પણ છે. ગાંધીનગરના ટાઉન હોલની અંદર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક કાર્યક્રમનું આયોજન કર્યું, જ્યાં ગાંધીનગરના શહેરના 1500 સફાઈ કામદારોને સન્માનિત કરાયા. એટલું જ નહીં, એક ભોજન સમારંભ યોજાયો, જેની અંદર હર્ષ સંઘવીએ પણ આપણા ભાઈ બહેનો, આપણા સફાઈ કામદાર ભાઈ બહેનો એમના પરિવાર સાથે ભોજન પર લીધું. એના પર દ્રશ્યો જોઈ શકો છો. સાથે તેમણે એ પણ કહ્યું કે સફાઈ કામદારોના અવિરત અને નિષ્ઠાપૂર્ણ કાર્યની પ્રશંસા કરવી જોઈએ. શહેરની સ્વચ્છતા જાળવવામાં આપ તમામની, એટલે કે સફાઈ કામદારોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. આપ તમામ સ્વચ્છતાના સેવકો છો અને જેમના પરિશ્રમથી ગુજરાત સ્વચ્છ રહે છે, સાફ સુથરું રહે છે. આશા અને અપેક્ષા રાખીએ તમામ લોકો આ જ પ્રકારની પ્રવૃત્તિ કરે, કારણ કે એ સફાઈ કામદારો આપણા છે, આપણા ભાઈ બહેન છે. બસ આ જ પ્રકારના પ્રયાસોથી અંતર ઘટશે, વિચારોનું શુદ્ધિકરણ થશે. કારણ કે સફાઈ કામદારોના જ પરિશ્રમના કારણે, એમના જ પરસેવાથી આપણા તમામના શહેરના ગલી મોહલ્લા સોસાયટી સાફ સુથરા છે અને સ્વચ્છતાના એવોર્ડ એમના પુણ્યના, એમના કર્મોના કારણે આપણે મેળવીએ છીએ. હર્ષ સંઘવી આજે એમની સાથે ભોજન લીધું અને આ તમામના ચહેરા ઉપર હર્ષ જોવા મળ્યો. આશા રાખીએ મારા ગુજરાતના એક સફાઈ કામદારના ચહેરા ઉપર 365 દિવસ આ જ પ્રકારે હર્ષ અને ખુશાલી જોવા.